જય માતાજી મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં. હનુમાનજીનું અદ્ભુત ચમત્કાર. જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, કહેવાય છે કે જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં હનુમાનજી પોતાના ભગતની રક્ષા કરવા કોઈને કોઈ રીતે જરૂર આવે છે. આજે હું તમને એવી જ એક અદ્ભુત વાર્તા સંભળાવવા જઈ રહી છું. ગુજરાતના એક નાનકડા ગામમાં રામજીભાઈ નામના ગરીબ ખેડૂત રહેતા હતા. તેમની પત્ની ગીતા અને એક નાની દીકરી રાધા હતી. ગરીબી હોવા છતાં પરિવાર દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરતા. એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. ખેતર સુકાઈ ગયા, પાક બળી ગયો અને ઘરમાં અનાજ પણ ખૂટી ગયું. એક દિવસ ગીતા બોલી, હવે શું કરશું? ઘરમાં દીકરી માટે પણ ખાવાનું નથી. રામજીભાઈએ શાંતિથી જવાબ આપ્યો, ચિંતા ના કર, જે હનુમાનજી આજે સુધી આપણો સાથ આપતા આવ્યા છે તેઓ આજે પણ રસ્તો જરૂર બતાવશે. તે રાત્રે આખા પરિવારે દીવો પ્રગટાવીને ભક્તિપૂર્વક હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. બીજા દિવસે વહેલી સવારે રામજીભાઈ શહેર તરફ કામ શોધવા નીકળ્યા. રસ્તામાં એક વૃદ્ધ સંત મળ્યા. સંતે કહ્યું, બેટા, મને ખૂબ તરસ લાગી છે, થોડું પાણી મળશે? રામજીભાઈ પાસે માત્ર એક જ લોટો પાણી હતું, છતાં તેમણે આખું પાણી સંતને પીવડાવી દીધું. સંતે આશીર્વાદ આપ્યા અને કહ્યું, બજરંગબલી તારા પરિવારની લાજ રાખશે. રામજીભાઈ આગળ વધ્યા. થોડા અંતરે એક વેપારીની ગાડી કાદવમાં ફસાઈ ગઈ હતી. ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ ગાડી બહાર આવતી નહોતી. રામજીભાઈ પણ મદદ કરવા લાગ્યા. આખરે ગાડી બહાર નીકળી. વેપારી ખૂબ ખુશ થયો. તેણે પૂછ્યું, તમારે શું જોઈએ? રામજીભાઈએ કહ્યું, મને કંઈ નથી જોઈએ, બસ કામ આપો જેથી મારા પરિવારનું પેટ ભરી શકું. વેપારીએ તેમની પોતાની દુકાનમાં કામ આપી દીધું અને સાથે થોડા પૈસા તથા અનાજ પણ આપ્યું. રાત્રે જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે ગીતા રડી પડી. તે બોલી, આજે ગામના મંદિરમાંથી પ્રસાદ અને રાશન પણ મળ્યું. પૂજારીએ કહ્યું કે કોઈ અજાણ્યા ભક્તએ તમારા પરિવારના નામે દાન કર્યું છે. રામજીભાઈ તરત જ સમજી ગયા કે આ બધું હનુમાનજીની કૃપા છે. આગલા મંગળવારે આખો પરિવાર મંદિરે ગયો. તેઓ ભગવાનનો આભાર માનતા હતા. ત્યારે પૂજારીએ કહ્યું, ગઈ રાત્રે મને સપનામાં હનુમાનજીએ કહ્યું હતું, મારા એક સાચા ભગતની મદદ કર. તેથી મેં ગામ લોકો સાથે મળીને તમારા પરિવાર માટે અનાજ એકત્ર કર્યું. રામજીભાઈની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તે દિવસ પછી તેમણે નક્કી કર્યું કે જીવનમાં ભલે ગમે તેવી મુશ્કેલી આવે, પરંતુ ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય નહીં છોડે. ધીમે ધીમે તેમની મહેનત રંગ લાવી. ખેતી ફરી સારી થઈ, પરિવાર સુખી બન્યો અને
તેઓ દર મંગળવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવા લાગ્યા. ગામના લોકો કહેવા લાગ્યા, હનુમાનજીનો ચમત્કાર હંમેશા પ્રકાશના કિરણ જેવો હોય છે. તેઓ જરૂરિયાતના સમયે યોગ્ય માણસ દ્વારા મદદ પહોંચાડે છે. મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એટલો સંદેશ મળે છે જીવનમાં કે ચમત્કાર હંમેશા આકાશમાંથી નથી ઉતરતા. ઘણી વખત ભગવાન આપણા જીવનમાં કોઈ સારા માણસને મોકલીને મદદ કરે છે. શ્રદ્ધા, સેવા, સચ્ચાઈ અને ધીરજ રાખનારને યોગ્ય સમયે સહારો જરૂર મળે છે. બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજની જય.